આ ટાઈમ આવે એટલે ચાલુ જ હોય આ ગોદરીનું કામ. રોટલી બનાવી નહીં લેવા હે ભૂખ લાગી પણ અમારે રોટલી બનાવ તો દૂધ ભરીને આવી જાય તેરેમથી. તો ગેસ જો દાદા તો ચા પીવા બેસી જાય. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા આ નાસ્તો બગડી ગયું હો એ ફોન મારો નહીં બગડે, ચાકુ ન બગડે ફોન. આ હું પીવો ભાઈ? ખુશ ખુશ. ઓહો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાકી તો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગેસ મારા મમ્મી ચા લઈને આવ્યા, બિસ્કીટ લઈને. તો એ ચાકુ હોય છે અને ભાવમાં છે જોયે કૃષિકને લઈને સવારે વહેલા 6:30 જો ભાઈ તો ગોદરી વાળાને કામ લીધું અત્યારથી ઉઠ્યા ઉઠ બધે એ તો વાર બધા આપણે તો ખાલી ઉઠીને ઊભું થઈને હેરા જ મળતા. ગુડ મોર્નિંગ જય માતાજી. મારા પછી મારા મમ્મી જો ચા પીવા આવી ગયા, મારે પીવી પાવડો માતાજી પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. બહુ બધા પાણી પીવડાવે જો આવતું પાણી ને મારા પાય આવતું જ પીવડાવે જો એ જાય લીલાબાન જેવું ચાલે ને આયા વગર બાય બે વચ્ચે તો હોય દાદાની બધાને કશું કોમ ના હોય તો એની. તો ગેસ કાલે તો ગાડી ધોઈ લે અને એટલામાં આ ઉપર જા કરે એટલામાં બધું પડી છે. તો કરી શકજો જાગી ગયો હે ભાવમાં શાક બનાવવા મળે સવારમાં સમારવાનું કામ ચાલે. કોણ આવ ચિયા એવું ચાણે કીધું ફોન પણ તો આવ્યો ને કોની પર આવ્યો બરાબર. મારા મમ્મી લીલાબા શાકભાજી લઈને આવ્યા, મારા મમ્મી આવે શાકભાજી લેવા દેશી ગવાર ખો, દેશી દેશી ગવાર. તો ગાઈસ દાદા ને બબદા ને મારા પણ થાય ને થાય ને ભાઈ આજે તો ગાઈસ ચાકો તો જમવા બેસી જો સવારમાં એ અંદર તો જમવાનું જ કહેવાય. આટલું બધું હોય નાસ્તો કોને કહેવાય ખબર પડે તો ભાઈ. તો ગાઈસ હોય તો પછી જમવાનું બનાવવાનું તો વાર હોય તો ગાઈસ ખાવાનું બનાવવાનું બાકી હજુ. સાલી આવી લે હેડો. તો ગાઈસ ચાલો સાલ લઈ આવીએ. ગાય પહેવાનું તો નાખી દીધી મેં વાળ્યું તો આટલું સવારમાં નાખવા કોમ લાવી. હું તો ઘેર આ સેવા કરું ઢોરોની. આપણે આટલે વચ્ચેથી બેસીએ, મારા પપ્પા પેલ પર બેઠ્યા ને હું આપાથી બેહું સારવાર. ને આ બાજુ જો પેલા દિવસ આવેલો પણ બીક લાગતી એટલે આગળ નહોતો આવતો. બધા હોય ને તો આવે નહોતો ના આવે. આ બધું પડી ગયું દોડ કર્યો આવું હોત ને ઊભું તો અમારે થોડીક મહેનત ઓછી થતી. આટલો જ ટાપુ વાળો ને કલાક લઈ જાય કો તો અમારે એવું કામ હે ગાઈસ ખેતરોમાં ખેતી કરવાનું. તમે ગાઈસ થોડોક સપોર્ટ કરો અમને. તો ગાઈસ હવે જો આ દાદા કોરી અમે લો મારા દાદાએ અહીંથી તો તાઈ સુધી સારવાડી છે અમને એકલાએ અને મેં અહીંથી મારા પપ્પા ઊભા એટલા સુધી મેં વાળી ને અહીંથી પછી અડધે બેઠેલા મારા પપ્પા તાઈ સુધી વાળી થબલેથી થોડીક આ બાજુ. તો અમે બે જણે આટલું વાળ્યું અને દાદા એકલાએ તો એટલું વાળ્યું અને બે હંગાતે હરખું પૂરું થઈ ગયું. પણ દાદો બે કર્યો વધારે વાળેલો એમને પછી અમે આવ્યા ને બહુ બધા તો ગાઈસ જો હે તો એ પેલો થોબલો હે ને તય હે એ વાળે ગરમી જો ગાઈસ હું પાડે હવારમાં હજુ કેટલા વાગ્યા હતા 9 9:30 નહીં થયા હોય તો સવારમાં ઠંડી પડે તો બી છતાં ગરમી થઈ જ જાય ખેતરમાં આવે એટલે. ગાઈસ અત્યારે એક ભારો લાઈને આવ્યો જો આ મેલ દીધો અને મારા પપ્પા બે પૂરેટા વાળ્યા હે તો લેવા જાઉં ગાઈસ. ચાલો એક ભારો નાખી દીધો ને બે ભારા વાળ્યા ના બે કરે અહીં આ તો એક મોટું હોય ને એક આ નાનું. તો ચાલો લઈ જાઓ હવે ઘેર. આજે સારું જોર કરે અહીંથી તો જ વાળી હે કશું કરી નહીં હમણાં. ગાઈસ સવારમાં બધાને એમ જેલા તો અત્યારે લગભગ 10 ને 22 કે 25 જેવું થયું. આ બે ભારા ને આ તે સવારમાં આટલું કામ કર્યું ને થાકી જાય. સવારમાં કામ થઈ ગયું. એ કોનું પણ ખબર આ ગાય બેહોનું. એમાં આવે તો ગાઈસ આપણે જમવા બનાવી દીધું હે
વેલ 9 આવતા જાય. પૌભાઈ શું કરે જોઈએ? પૌભાઈ આ પૌભાઈ રોટલી વણતા હતા પણ જતા રહ્યા છે એથી. બાઉમાસી વાતો કરે ફોન પર. તો પૌભાઈ વિચાર કર્યો હોય કે લાવો ને હવે એક હેલ્પ કરી આલો. હેલ્પ મી આવતા હોય કે નહીં એમ ટેસ્ટ કર ટેસ્ટ કરતો જો ગાઈસ આવી કરી લોટ વધા સોપડા તમે તે દાદુ મને કહેતા હતા લોટ વધા સોપડાનું ફૂલથી નહીં આપણે નતા રૂમ પર રહેતા એક દિવસ બનાવતા લીલા બચ્ચો આવેલા હું જોવા લીલાવા પૌભાઈ ને ઓપન તલપા કરી કરીને ગોર ગોર બનાવી 360 ડિગ્રી ગોર ગોર બને મારે હારી બની આમાં હું ખોટી બની તમારે એક જગ્યાએ આખો મેં રહી જાય ફૂલ જ નહીં ભાઈ બોલાઈ ના છે હે યાર એ કોણ ગાઈસ રોટલી ફૂલાઈ હા પૌભાઈ તો મને લાગતો નતો ફૂલાયો સારું કહેવાય ફૂલી છે પણ તમારે જિંદગી પહેલી વાર મળી હે એવું રોટલા આવડે ટ્રાય કરી ગયા છે બરાબર આ બીજી રોટલી કરે ગાઈસ ગીલોડા બટાકાનું શાક બનાવી દીધું હે અને દાળ ભાત શાક બની ગયું હવે લગભગ કૌસાર બનાવવાનું બાકી આયરો લોટ મેં એ કર્યો એ ગયો અને આ પૌભાઈ રોટલી બનાવે બે તો બનાવી દીધી હવે જો કે હવે આ ફૂલા કે નહીં મને લાગતું નહીં હાથ આની ફૂલ લગભગ શું થયું ખબર વાતો વાત તો તું આવી ગયો ને રોટલી તો ના ફૂલી એક જ પાવાનો ડબ્બો કર્યો ના કહેવાય ને પણ એ તો તમે બારી મેં લીધો ભાવ મશીન હેલ્પ કરે પૌભાઈ જો ફોન આવેલો ને વાતે છે વાત કરવા કોને તારો મારે 17/9/2004 ઘણી કાઢો 4/25 9 મહિના છે 4 તારીખ હમ 17/9/2004 તા 25 ગણી જ કાઢવાનું 17/9 એટલે 22 આ 9 મહિનો ચાલે ને હા હમ આ 7 તારીખ 9 મહિના થાય આ તો 10 ચાલે પૂરો થઈ ગયો હમ 50,000 હું લાવવાનું વિચાર હે પૂરવાનું રોટરી કિસાન થઈને સાધન લાવે એટલે કાઢી કાઢ એ રોટરી તો છે ને મેં ફરે દાદરીમાં હેડે 7.5 ના બે એવું આપણું મશીન જ આવે અમુક સાડા પણ નજીક થઈ ગયા વખત થઈ ગયા એટલે નારાજ વખા સુકી થયા તો નારાજ આવી જાય તો પેલા જે પોસાડા તો હરખા જ હોય પણ જે પાહા મળે ને એ જ આપણું નાનું થઈ જાય. જોઈને આયા તમે ત્યાં તો જ મોડા આયા તમે હે ને ખેતર હા એક્ટિવા લઈને છેક લઈને ચલા સડાભાઈ બહુ બેઠી નથી. બેઠી નહીં પણ ચીડો ને એવું બધું ખાવાનું વધારે થઈ એ કવડી કે નોકરી પડાવવું પડે. જાય વધી થઈ જાય આપણે પડ્યું હે ને ફર્યું હે બાઈક પાસે જોઈન્ટ કરીને ફેરવી લેવાનું તન 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 ફર્યું પછી અમુક બાઈકની હોને આપણે ઉડવાનું આવે ને વાળવાનું મોરા આવતા હારો કરે બાઈક ઉપર લાકડો તો પડ્યા હે પછી એ પાઇપ જ બનાવવાની આડી મોરો હતો. અને બલ્ટ વાળી પાવડીઓ બેહાડવાની પોસ બાઈક ઉપર જ હેડી જાય 3-4 બાવળીઓ તો ગેસ માં ગયા તો કડો બનાવ્યો કઢી ખામન ભાવતી નહીં પણ ખાવી તો પડે ને શું કરવાનું તો ગેસ કઢીને રોટલા ખાઈને જ કાઠું રહેવાય આવતો ખબર પડી છે ને તમને બધા નહીં કહેતા કઢીને રોટલા જ હારા મહેમાન તો ચોઈ રહ્યા ને જમવા બેસી ગયા ઘરના બધાએ આપણે કઢીને રોટલો ખાવા મળ્યા મારા ભાઈ ખાવા મળે જો ખાઈ લો ગેસ કઢીને રોટલા તો ખાધા પણ દાળ ભાત થોડા ઘણા ખાઈ દઈએ ચાકુના મોબાઈલમાં ચલાવવાની તકલીફ પડે હે તો દેખો એક કે મોબાઈલ ફરી રહેતા નહીં ભાવમાં જોડે પગ જોડે ચાકુનો તો ચાર્જિંગમાં જ રાખવો પડે કાઢો તો સ્વિચ ઓફ થઈ જાય બધા તેમનો જ મોબાઈલ એમને જોડે માર જોડે ચાકુ તારે હું માં ચડું જોયું બધાના ફોન એક કે ફ્રી નહીં રહેતા મારા ઘરમાં કેટલા મોબાઈલ હે ગાઈસ છો 5 મોબાઈલ ભલાનો 6 ને 7 ભલાના 2 8 મોબાઈલ હે ટચ સ્ક્રીન ને તમારે એકલા છે તો બે ઘર આવે છે તો બે વચ્ચે એટલે આપણા ઘર અલગ હે તે
હે મોણસે તો જોઈ જ આજે કોણ લાવી પર મારા પપ્પા ભરો લાય લઈ લાવો ને બા. આજે મી વાત ડેલતા લાયા ત્યાં રોમ પર ઉતારા ચેકો વાતા તાંજી બાઈ કોણ બીજા ચેલો વર્તે બાઈ ઉગા તને જો જેણા તારી ના ભાઈ બાઈ નું બે ના ભાઈ ના બે એકવી મો ચાર એકવીનું પૂરું બારમું સારું લો 17 ના 2004 ના થાય યાર એવું દાદા ના ઓર્ડર હોય પેણી ગયેલા તારા 22 27 જાણ પેણવાનો અમે 23 વર્ષ પેણી ગયેલા હા તો 28 28 મેં પછી 28 તો હું ભેણાતું હોય કદાચ અહીંના બાલ કેટલો વચ્ચે તારે? હવે જેણા જેવો થતો નાડા મારે વી વાર કાકાને 20 વર્ષે પેણાયા 20 વર્ષે હતા તાર જેવો થતો કોઈ કહેતો તો કોઈ જવાબ નતો જો ને ડાયરેક્ટ એમને એમ સબાન કરી દીધો પેલા તો એવું થતું ને હે ડાયરેક્ટ દાદાને એમ બધા જોવા જાય ગઈ હા ફાઇનલ તો ફાઇનલ પછી સોરા બોરા જોવા ના જવાનું બહુ બધા આને એમ જ કરતો ઓય દોશીઓ દાદો હા અને પેલા કલુ દાદો બે જાયેલા દાદો પેલે એમ જ લે. શિવ દાદો થયો વખત દાદા શિવ આ દાદા શિવ દાદો એમ એના કાકી છે. હા શિવ કાકા આ કાકી છે. તાંજે પછી રૂકુ દાદો આયા રાત બડાવવાનું ચાલી ગયા પછી એક દાડો બધો આવ્યો ખુશીની આપણે સાબીજીનો નાચબા ને બે આવ્યા એ ડોહીએથી હોઈને રાખ્યું. સરોવર મેં હોદી રાડો ઈ કરાવો તમારું કોને કરાય મારે તો મમ્મી ભાઈ તો શિવ ચલે દાદો બાટલી ના લેજો હા પેલા આવેલા શિવ દાદો પછી જોવા જાય દાદો બે ફાઇનલ થઈ આવો બેસો તમારે કરાવડાવો તો ગાઈસ આ બધા ઘરમાંથી કોમ પતી ગયો ને પરહાડમાં આવ્યા જો બધા આ બધા દાદો ને એમ શું કહેવાય મારા મમ્મી ભાવમાં છે મારા પપ્પા ને ભાઉભાઈ દહેમાન ચાકુ હાલે હું આ હોઈ ગયો લીલાબાઈ એકલા જ નહીં મારા મમ્મી જાય બોલાવા કેટલો ફેરે. એકલા જોર પૂર કરે હે ઘરમાં થઈ જાય. શું કરે ગાય મફત પર દે. લીલાબા ખાલી આયે. તો ગાઈસ લીંબુ જ નહીં યાર ઓહો લીંબુ જ નહીં ગાઈસ તમારે ઘરે જાઓ ચાલો ગાઈસ મને હે ને લેબુ તો મળ્યું ને પણ આ છાસ ભરી મેં છુપા ખાશું બધું ગાઈસ મજા આવશે અહીંયા પંડિત પંડિત આવો એવા ફોટા પાડો નહીં. ફોટા ખેતો. તો ગાઈસ આ પ્રેન્ક અમારો બગડી છે અડો એ બગાડ્યો અમારે એવા ફોટા પાડવાના બધા. કાકી હું જાઉં છે કે આવી તમે તો કઈ સિક્કો આવડના તો તાપમાં જ પડી રહેજો આ એક્ટિવા લઈને જઈએ આપણે ખેતરમાં જેમ કે મોટરમાં પાણી જાય એક ખેતરમાં થઈ જાય તો બંધ કરવાનું ને બીજા ખેતરમાં કરવાનું ચાલુ તો ગાઈસ આ જો ખેતરમાં આવ્યો પણ આ ફૂદીઓ કેટલી ઉડે અલગ અલગ કલરની તમને બતાવું નજીક થઈને આવે જેમ 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 ચોકથી ને હરે તો હારી બીક લાગે આ પીળા કલરની આપણે આવી જોઈએ કોઈ ખોલીને આપણે એક વસ્તુ કરવાનું મોટરને બંધ કરવાની ગાઈસ આવું કંઈ છે મોટર અહીંથી બંધ થાય પણ ઉપર પકડ ઉપર થાય
બંધ થઈ ગઈ ગાઈસ મોટર ચાલુ હતી તે હવે પેલા ખેતરમાં જતો ઉફરે ત્યાં બૂચ બંધ કરવાનો તો ચાલો બૂચ બંધ કરીને આવી કરે તો હોઈ જઈએ અમારે આવું કંઈક રસ્તો હોય આ પાણીમાં મમેલી ડ ગરમ આ પાછળથી રોપેલા હોય એટલે થોડુંક પાણી જોઈએ આ બધા થઈ જાય એમ કરતે જો કે હું આગળ બૂચ જ બંધ કરી દઈએ તો ગાઈસ પહેલાં બૂચ ખોલતા પહેલાં ઘેર તો ફોન કર્યો મેં જેમ કે ડોગર પડી છે મોટર ચાલુ કરવી આ પાણીમાં તો શું હાલત થાય એટલે પછી મેં ઘેર જઈને ફોન કર્યો એટલે ઘેર ફોન કર્યો તેમણે એમ કીધું કે કશો હતો નહીં કે ભરાડો ફાટી છે એટલે પાણી તો મેલું જ પડે ચાલુ કરી દે હારતા ચાલુ કરતા તો ચાલુ કરી દીધો બૂચ અને મોટર આવો ચાલુ કરી સીધા ઘેર ગાઈસ મોટર ચાલુ કરી દીધી ગાઈસ અને આ વોટર સ્વિચ છે લાઈટ ચાલુ તો ગાઈસ મેં તમને અત્યાર સુધી કૂવો નહીં બતાવ્યો જો આ કૂવો હા કંઈક આ રીતના હોય આ પાઇપ મેલી છે મોટરની અમારે તો ગાઈસ એક્ટિવા ચાલુ કરી દીધી બધું કામ પતી ગયું મારે હવે જવું ઘેર તો ગાઈસ ઘેર આવી જાજો ને મને આવેલા એમને જમવાનું આવી દીધું બધું જમીને ઘેર છે લીલા બાબા હા હવા બેસી છે બીજા બધા હોવા ઘરના બધા હોઈ ગયા લીલા બાબા શંકર ગાઈસ હોય તો કૃષિકને નવડાવે તારે કેટલા વાગ્યા 3 વાગ્યા હતા નવડાવે કૃષિક હે બીજી વાર ભાઉભાઈ ભાવમાં છે જો કૃષિકને નવડાવીને હવે રમાડાય જો ગાઈસ મને ભૂખ લાગી તો ખાઈ લઈએ મેં લીલાબાને પૂછ્યું લીલાબા કંઈ પણ ખાવાનું હોય તો કહો તને લીલાબા કહે કે દાદાએ ખાધે તો ખબર નહીં હોય બધું ખાઈ જાય જોયું રાવણ તામ તો ખાસું બધું હે હા કોઈ આવ્યું જ નહીં હવે કૌસાર હે ને લે મારે તો મસ્ત મેર પડી ગયો તાકોને કાઢી નશું એ આપણામાંથી એક એકલી કાઢી કાપે ને એ નહીં ફાવતું મને પણ હવે હું કરું ના મજા લે તાર સમારો લે ના ના હું લેવા તારે આ તો હારું કરો તો તે કરી હારું કરી તો તે કરી નાસ્તો મમરા વગારેલા ચાકો સિંગ દોણા કાઢી આવે મને વધારે ભાઈ કાલ જેલા પાછા આયા ઘેર નતા અમદાવાદ જેલા આજે આયા હતા જો તો ગાઈસ આપણે અહીં થઈને આવ્યા અને લોકો આ બાજુવાળા ખરા કોઈ સારા જ નહીં વાળતા અમે અમારા સાહેબ આખો હેડો ચોખ્ખો જ રાખીએ ગાઈસ સાંજના બારા વાળા જો આ 2 બારા આવી રહ્યા અત્યારે આવી જાય હમણાં નાખ્યો ને મારા મમ્મીને એમ તો જેલા હતા હમણાં જ આવ્યા બધા નવ દૂધ કાઢે મોટા ભાઈ નોકરી કરે પોલીસમાં નોકરી કરે તો એ બુનને બુન જોડો માંગે બુનને કે પૈસા આલે મસ્તી કરવાની કે સારું મોટા ભાઈ ની હાલત સારા પણ નોના ભાઈ ના છે હું હાલ દેવતા હા એમ કહી દીધું તો ગાઈસ અમે જઈએ છીએ મોટા બાલકાબા તો ગાઈસ હું તો ગાઈસ બાલકાબાને આવી જા તારે લગભગ 7 સાડા 7 જેવું થયું શું કામ કહી દયો હો બંધ તો ગાઈસ આ રતલા બના મારા મમ્મી જો રતલા ના ફિર કાતર સોગુ કાપી નાખો લા કરે બાવમાં રતલા નતા આવતા પેલા એ ખી જા આવડતા તમને રતલા નતું આવડ શાક વગરતા નતું આવડ ખીચડી વગરતા નતું કોણ ખીચડી વગરતા નતું હું કહેતો જતરો અમદાવાદ એટલે કે મને લાકડો લઈ આલ બકા લાખ રૂપિયા થાય ભાઈ ભાવ માં से जोर એટલો બનાવે દાદા જો મસ્ત બનાવે મારે ઘેરથી એક્શન કરી આલો તો ગાઈસ બાલ કપાઈ નાખે અને હવે નહીં કાઢીએ અંધાર પડી છે હવા ન નહીં પવ ભાઈ ના આવે છે નહીં કાઢું ગાઈસ
તો ગાઈસ નવીનભાઈ તૈયાર થઈ ગયા અત્યારે તો ભાઈ જો જમવા બેસી જા બધા બાકી ને લીલાબા બે જણ હતા કઢી બનાવી લીલાબા બે શાક બનાવે લીલાબાઈ કઢી બનાવી ને ગવાર સિંગ એટલે ગવાર સિંગ કઈ વાલોર વાલોર બનાવી દઈશ કઢી તો બતાવો ભાઈ થોડીક જ બનાવી મારા પજામા બે જા વાલોર જ બનાવી હે ગાઈસ મારી ગયા દાદા તો જમી રહ્યા જમી કઢી ચોઈ લાવી લવાંગ ક્યારથી બરાબર સાંભેલનું વાળી છે તરાકડી છે બધા ગોદર હે હા વેરામાં પાવ હા એ વેરામાં તો આ વેરામાં થોડું વેરામાં તો થોડું છે ત્યાં આવ્યું ના આ તો ખબર નથી વેરામાં પણ બીજું વેરામાં તો આપણે ક્ષેમ કરીને માતાની આરતીમાં આવે છે વેરામાં એ કયું વેરામાં ખરેખર આ મહીસાગર વાળું કે પછી બીજું બીજું વેરામાં એ તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો તમે કહી દો અને કાલે આપણો છે ને સુખનો સૂરજ ઉગાડવાનો અર્જુન સિદ્ધ પછી ના તો ખબર હા બધાને બીજા ગાય છે બધાને ખબર નહીં હોય કાલે દૂધની જવાના હે મોટા પણ તમને પરમ દિવસ ખબર પડે અને જેના જેના નંબર હે કાલે ખબર પડે બરાબર અને બધાનો નંબર હે 10 દાડા પહેલાની ખબર હે કે હું ગુણ જવાનો છે નહીં? હા એટલા જ. હવે તો હા ઘણા જવું પડે ને. કેમ પરવાતાન મંદા જાય જઈ આવા તો સાથે જવાનું નહીં જાણતો આમ હાથ ના શું જવાતું કાલે અમારે સરપ્રાઈઝ છે તો આપ બધાને આમંત્રણ છે તમારી ગાડી લઈને આવી જજો આખા દિવસની હોય 6 વાગે જમવાનું ઘેર હવારમાં હોટલમાં હું ખાવાનું ઉપર તો એવો આપણે ઘેર તાજા તમે પૂરીઓ અમારે કાલે કહો તો દાલ બાટી કહો તો મારા પપ્પાની ઈચ્છા છે ફરમાઈશ કે પેલું શું કહેવાય પાવભાજી હા તમારે શું જોવાનું તમારે શું કહેવાનું તમારે તો ખાલી ખવડાવવાનું છે આ તો મને કુટી લઈ જાવ મને પૂરતી નથી લાવવાની એમાં ઉનાળા શિવ શક્તિમાંથી જ લાવવાની છે શિયાળામાં શ્રીખંડ ના કહેવાય ઉનાળામાં શ્રીખંડ કહેવાય કોમ ના કરાય બધા મહેમાન આવવાનું છે મારે કોણ મહેમાન આવે? તો કાકો બની મહેમાન નહીં આવવાનું અમે જ નહીં આવવાનું મહેમાન કોણ આવે? ગમમાં છૂટા ચોખા મેલી ના આયા કહો કે મહેમાન આવે? હજી તો ના હજી તો પરમિશન લેવી પડે હજુ આ સાહેબ છે ને એમની પરમિશન લેવી પડે અલી હું કરું લાવું કે ના લાવું આ તો પૂછજો દો મુકા પીને જે ફેરી આ જાય એમ પૂછે કૂતરાય હા પાડો કોડે એમ બધે એમ તો આ બધ દેવાનું રહે હા જય માતાજી ગુડ નાઈટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બોલો હું બોલ જય માતાજી ગુડ નાઇટ તો ગાઈસ આ જાઓ બધા બેસી જાય બધાને જય માતાજી ગુડ નાઈટ બોલાવી ગુડ નાઇટ જય માતાજી અમે આરામ કરી જઈએ ચલો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહેજો કાલે એક ખુશ ખબર છે અને તમને અપડેટ આવતા રહેવું જોતા રહેજો કાલે મજા કાલના વિડીયોમાં બહુ મજા આવે તો ગાઈસ લીલાબાઈ ફેંકવું ગયા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી વિડીયો ગમે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેલેન્જ કરો કોમેન્ટ કરો અમારો વિડીયો લાઈક કરો ચાકુન કરા જે જો એ અમારો વિડીયો જોજો જોજો અને જરૂર જોજો તાન સરપ્રાઈઝ લેવા આયા ગાઈસ હા હા ઓન તો ગરમી થાય જો રેલા ઉતરે જો ઠંડી થતી હે કે જા કર ગાઈસ બાઇક લઈને આવ્યો અમદાવાદથી ગણપત દાદા દાદાને
ઉપર તો રાધે કૃષ્ણ છે. આ રીતે ગણપતિ દોરેલા છે. હા તો બધા લાય તો ગાઈસ બોલા ભાઈ તો કપડા લાયા અમદાવાદથી જો એક જોડી અતારમ પાસે આ તો ગાડી સાફ કરવાનું હોય. બોલા ભાઈ અમદાવાદથી આવી જાય રાતો રાત કાલે સરપ્રાઈઝ છે ગાઈસ. તો ગાઈસ અત્યારે 11:30 જેવું થયું 12 વાગવા આવી ગયા લગભગ 11 અડધો કલાકની વાર હે તો ચલો જય માતાજી અને અમારા બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ તો કરતા રહેજો. જય માતાજી ગુડ નાઇટ.